નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજ 24/12/2025 ના રોજ વહેલી સવારે લગભગ 3:30 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમને એક બાતમી હકીકત મળી હતી કે ધ્રાંગધ્રાની અંદર રહેતા અને મૂળ માળિયા મિયાણાના ફારૂક જામ કરીને જે એક વ્યક્તિ છે, આ વ્યક્તિને માળિયા મિયાણામાં અગાઉ આજુબાજુના એમના જે પાડોશીઓ છે એમની સાથે એક મગજમારી થયેલી હતી, જેના અનુસંધાને ફાયરિંગનો એક બનાવ ત્યાં બનેલો હતો અને ગુનો પણ દાખલ થયેલો હતો। એ જે બનાવ છે એના અનુસંધાને જે વખતેના જે ફરિયાદી વ્યક્તિઓ જે છે એ આજરોજ એટલે ગઈકાલે 24/12ના રોજ આ ફારૂક જામ કરીને જે વ્યક્તિ છે એને મારી નાખવાના ઈરાદે ત્યાંથી પોતે બે ગાડીની અંદર અલગ અલગ ગાડીમાં અહીંયા ધ્રાંગધ્રા ખાતે આવી અને ફારૂક જામની હત્યા કરી અને એનું મૃત્યુ નિપજાવવાનો જે છે આખું કાવતરું ઘડી અને આવવાના છે આવી બાતમી હકીકત મળેલી હતી, જેના આધારે લોકલ ટીમ અને એસઓજી અને પેટ્રોલ પંપની ટીમો જે છે એ બધા સાથે મળી અને એક વોચ ગોઠવી અને એક ફોર્ચ્યુનર અને એક કિયા ગાડી અલગ અલગ સમયે પકડી અને આ તમામ જે વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં બે અલગ અલગ હથિયારના ગુના જે છે એ દાખલ કરવામાં આવેલા છે આર્મ્સ એક્ટ હેઠળના। એમાં એક જે ગુનો છે એમાં શમશેરભાઈ જાકુબભાઈ જેડા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। બીજો જે ગુનો છે એમાં સિકંદરભાઈ જાનમતભાઈ જેડા અને દિન મોહમ્મદ તાજ મોહમ્મદ ભટ્ટી આવી રીતે આ 3 આરોપીઓ હાલ પકડાયેલા છે, જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને 2 આરોપી આસિફ શકુરભાઈ જેડા અને અજહર અલી મોહમ્મદ જેડા આ બંને આરોપી પકડવાના બાકી છે। કુલ બંને ગાડીઓમાંથી 4 હથિયાર, જેમાં 3 જે છે એ લાંબી નાળના દેશી બનાવટના હથિયાર છે અને એક કટ્ટો અને એ સિવાયના 31 જીવતા કારતૂસ જે છે એ આમની પાસેથી મળેલા છે। આ તમામ 3 આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ જે છે એ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે। બીજા જે આરોપીઓ છે એને પણ પકડવા માટે તેના હાલ જે છે એ તજવીજ ચાલુ છે।